બેહો તો લાવવાની છે, પણ પેલા આપણે ઘાસનું પૂછીએ. કાજુ બદામ પીઝા કાજુ બદામ તો મળે છે અમારે ખવડાવવું લઈ જઈને પેલા હમણાં ભાઈને ભાઈને છે ને આ ભાઈને પૂછો આ ભાઈ કાજુ બદામ પિસ્તા ને બધું કહો. ભાઈ અમારે પેલું લેવું છે બધું કાજુ બદામ ને બધું કેમ મળે છે? બીજાની અમારે બેહો લાવવાની છે તે શું છે ભાઈ કયો? આ ભેંસો રાખી છે અમારે કાજુ બદામ પિસ્તા પીઝા આવું બધું જાપાની છે બધી જાત જાત બીજા આવું ખાય છે પોતાની બદામ કાજુ પીઝા આવું બધું ખાય છે. પિસ્તા ખાય છે, પિસ્તા પિસ્તા ખાય ખાય છે. કાજુ તમે બદામ અમારે તો આવજો તે અમે તમારે બતાવીશું કેમ કહેતા હતા. એને કહી દો કાજુ બદામ પેશો કોઈ છે ને બધું વરગાડ દઉં ના હતું કાજુ બદામ બધું પેશો લે. હા ભાઈ હા તમારી પેશો બધું કોઈ છે એવું બધું ખાય છે અમારે ત્યાં. પોતાનું આ લેવાની છે એટલે પહેલા કીધું આપણે પૂછીએ તો મળે. એને ખાવાની સગવડ કરવી પડે ને. આપણે બધું રાખીએ છીએ રાખીએ છીએ. કાજુ બદામ દહાડું પિસ્તા પેશો માટે બતાવો હળદા. હા લેવડો તાર આપણે ચેલું લેવાનું છે કયો એટલે ભાઈ હું આગળ પછી પે કરું. જોઈએ એટલે આપણે તો ગાડી પર ગાડી લઈ જઈએ પણ એક ગાડી તો ભરી ઓહો. પડે. ગાડી પરવાની છે વી પે હો છું. હવે ગોડાઉનમાં એકવી ચેટલો- એકવી હા. ગોડાઉનમાં ચેટલો માલ પડે છે જોવું પડશે મારે. હા. ગોડાઉનમાં જોવું પડશે મારે. હા જોઈ લે ગુલામમાં જોવો તમારે જેવો હોય પણ બધું મગાઈ આપો. કાજુ બદામ પિસ્તા જાયફળ બધું ખાય છે પાછું. હા તે ઉભા રહો, હું ગોડાઉનમાં જોતો હા જોતા હો તો 2 મિનિટ ઉભા રહો. હા અમે અહીં ઉભા રહીએ તમે જોતા હો જલ્દી તો. કાજુ આ ગોડાઉનમાં તો માલ નહીં લ્યા અને આ બોકરા બે હારા હાથમાં આવ્યા છે. લાઈન વેપારી ફોન તો કરવા દે. હલો શેઠ. હા કાજુ બદામની 2 બોરી જોવો છો? વાહ અરે ભાઈ 2 વેપારી આવ્યા છે ચોકથી કે આરી કે અમારી ભેંસો કાજુ બદામનો પિસ્તા એવું ખાઈ શકે હવે કે હા ઓહો એવું કહે છે એ. હા તે કે મોકલાઈ દો ફટાફટ નકર જતા રહી તો આપણે બધું નુકસાન થાય પછી. હા થોડો જ માલ પડ્યો છે 2-3 કટ્ટો મોકલાઈ દે બીજો હો તો હજી એમને હું પકડી રાખું છું. ઓહો હા હા ફટાફટ મોકલો એટલે ગોડાઉનમાં ડાયરેક્ટ ઉતાર આવજો તો હજી હું એમને અંગત જઈને આવું છું. વળતા ગાડીમાં કે ભરતાજી એમ કહેતા હતા એ લોકો. હા હા એનો ભાવ તો અમે કરીશું પેલા એક આમ કરો હો. હા હા એ 2 વેપારી અહીંયા જ છે. હા હા ના જવા દઉં. હા એલા જવા દેતો છું હું. હા ભાઈ માલ છ પડી ગયો છે. કમ્પ્લીટ છે માલ. હા જોવો એટલો માલ છે ચિંતા ના કરજો. બીજો અમારો માલ. એક ગાડી ભરાય એટલે માલ થઈ જશે પણ ને? મારું એમ કેવું છે હા બોલો. કે હારી તમારે બેસો કાજુ બદામ ખાઈ અમારે તો હવે તૂટો ને એવું ખાઈ છું. એ અમારે આપણે તો બેસો છે પણ બીજા તબેલામાં રાખી છે ઈવન તો કે આવું ખાય છે. તમે તો એ વિદેશમાં લાયા છો? વિદેશમાંથી આવી છે બહારની છે. આફ્રિકા અને આફ્રિકા, અમેરિકા અમેરિકા, એવી બધી વાતો જાપાન. બધી અલગ એ અલગ બાજુની છે. એટલે અમારું તો એ ભાઈને અમે પૂછી લઈએ કે અમારે આવું બધું ખાય છે અમારો વાંધો નહીં તો અમે કીધું અમે એમ નહીં પણ અમારે કાજુ બદામનો ભાવ તો ખબર છે ને તમને? ભાવ તો કેટલો ખર્ચ હોય છે ને. ભાવ? 1000 રૂપિયા કિલો છે. બદામ બદામને કાજુ જે લેવું હોય 1000 રૂપિયા કિલો છે. પણ કાજુ 800 રૂપિયા. 21 લીટર તો દૂધ કઈ લઈ લો. હા એમ એટલે કરો ને, એક ગાડી માલ મગાઈ દો. એક ગાડી માલ માલ મગાઈ તો દેવાનો. મગાઈ દીધો. હા તો પૈસા તમારે જો ને પૈસા હા તો તો પૈસાની તો યાર નહીં ચિંતા હા, અહીંયા. પૈસા તો તમારે માલ મળી લઈ જાય. જાઓ એકવાર કા. હા પૈસા અને તમારે બેસો તમારે જોઈ લેવાની છે. હા. બેસો જોઈ મંગાવી છે. પૈસા તો આ તબેલા પડે બધું. તબેલામાં છે પણ પૂછ્યું જોઈએ આપણે. અમારે તબેલો છે અમારી બાજુ. છે ને? પેલા શું નામ હતું? વેલજીભાઈ કયું નામ છે? વેલજીભાઈ ને 2 ભાઈ છે કોક. હા બસ એ રહ્યા રાખી છે. બે જણા હતા ને? વડા તબેલા હેરો થી એકન જતા આવીએ તમે જોઈ લો. ભાઈજીની જ બેહો છે અમારા. લે, બેસો તો જોઈ લઈએ. હા રહ્યા જો આ બે હા, જણા. હા, હા, તમારા જ કરીએ છીએ. લે. આ ભેંસોની વાત થતી હતી તો તમે કે આપણે તો જઈએ પણ મળી જાય બધી વાતચીત કે ભેંસો બધી કમ્પ્લેટ છે આપણી કમ્પ્લીટ જ હોય ને. બરાબર. એક ના, મિનિટ આ ખાવાનું. કીસી ખબર છે? કાજુ બદામ ખાઈ શીખ્યા છો. એવી કઈ ના તમે? આપણે ફોરેન થી જ આવી છે હા? તો તારો તો આ કે મારા કે કાજુ બદામ લેવું બેસો ખવડાવ. અહીં હારી મોણા ના ખવડાવ. મારી ઓલાદ હોય ને એટલે આપણે લાવીએ છીએ. અહીં આપણે મોણા ના વૈજ્ઞાનિક છે બધું ખવડાવ. સંશોધન. હા. હા. પૂછ્યું અમે. આ બધું તો ક્યાં એ મુખવા જ કહેવાય આવું બધું કાંઈ નહીં મુખવા જ કહેવાય. એક બે 500 ફેટ આવે છે ઓહો. દાન યાર દાન કાજુ બદામ આ તો મોટો ખવડાવે છે. અભિષેક થઈ ગયો પહેલો તો યાર. કે અમારે પેશો કાજુ બદામ અમારી મોણા ના ખાવાના હોય. દાન
આ બેહોન હા, ખવડાવી તો પડશે. ફેટેલા હારા કે હવે તો બેસો ગાડી કવડાવી યાર. મકાઈ લો, ગાડી તમે ત્યાં બધી વાત હા એ તમારો ગાય પૈસો પૈસો પર આમ કરો હળો. પૈસાની તમારી ચિંતા પૈસા તો ના ના પૈસા તો પછી પૈસા બોલવા દઉં પૈસાની ચિંતા નહીં તે તો ગાયો એસી ને ગાડી ખાયું એસી ને ખાયું હા એસી ગાડીમાં એસી છે પાછું એસી ના એમ ખાવું કે એ એસી વગર તો તમને મારે બેસ્યું બે આવી યાર. એટલે મગાવ્યું છે કે બેહો ભરવા દો. રૂમાલ જ જોઈશે ને એસી વાળી મંગાઈ ચાલે, લો ગોડાઉન ની ચાલે આખું. ના ચાલે ઈ યાર. પેલી એસી વાળી ગાડી આવે એ મંગાઈ લો ને ટ્રક આ પેલું- મોટી આજે પેલું દૂધ ભરવાની આવતી નહીં હા, તો એસી માં એમાં જ કહી દો. ટેન્કર તો કહી દો એવી ગાડી આવે હા, એમાં આઈસ્ક્રીમ ભરો. એમાં ઠંડુ પેલી આઈસ્ક્રીમ ને બધું નહીં ભરીને આવતી એ ઠંડી જ હોય હા હા કન્ટેનર કન્ટેનર મંગાઈ દો. પેલી ગાડી તમારી મોટી છે ને એસી વાળી એસી પૂછો વાળી ગાડી હા એ ગાડી મોકલાઈ દો ને તમે તાર હા મોકલાઈ દો કે તો નહીં બેસી પડવાની છે ઉપા આઈસ્ક્રીમ ભરેલી છે વાંધો નહીં આઈસ્ક્રીમ ભરેલી મોકલી દો, તમને ચિંતા ના કરો હા એ તો ચિલોડા ચાર જ પાવો. ખાઈ જાય. કટેરી. ચિલોડા ચાર જ આવ્યો ને હા એટલું આવી જાઓ. અમે આ રસ્તામાં ઊભા છે અમે કેમ લોબો વાત કરીશું તો તમારી ગાડી ઊભી રાખજો હો. હા મોકલાઈ દો આઈસ્ક્રીમ ખાય ને એટલે ડાયરેક્ટ આઈસ્ક્રીમ વાળું જ દૂધ. ઓહો હા આઈસ્ક્રીમ વાળું દૂધ. ખવડાવી જ દેવાની આપણે. ભાઈ ગયો હું તો કહું ભેંસો ખાતા. બેહો, ખટકો રાખો હા લેવર દેવર 5 લાખ બોનું આલીને જ્યાં છીએ જ્યાં છીએ. પછી આપણે ભેંસો લીધા તો ભેંસો તો પછી કેટલા દાડા હોય એવી રીતે લાંબુ લાંબુ તમે હોય. બોનું 5 લાખ પછી બોનું તમારું આપ્યું બાનું જે છે બોનું તો આપ્યું છે 5 લાખ પોટલા ખવડાવી ખાલી દીધું તો આપણે કાજુ ભેંસો બદામ. ઉતાર ચઢાઈ અને તમારે એટલે આ રોજનો અંદર ભરી ખર્ચો- જાય. આજે હિસાબ પૂરો થઈ જાય એમ કહું છું હું રોજના 1 લાખ રૂપિયા ખર્ચો ચડે છે હા રોજ આવું ખવડાવ્યું કાજુ પાંચ બદામ તો દાડાના ભાઈ 5 લાખ થઈ ગયા આપણે કેટલા આમાં શું બાનું બાકી લેવાનું? રહેતા આપણે કેટલાનો સોદો થયો તો ખબર છે 25 1.5 લાખ લાખનો. અરે 1.5 કરોડ. દોઢ કર તો એમાં 5 લાખ તો બોનું આલ્યું ને હા 1.45 બાકી હતા ને. એ પાંચ આમાં ન કરતા તો પાછા. કરી દેવું છે આપણે ચાલો, ફોન પે કરી દો એનો ફોનમાં પૂરા કરજો હો. પૂરા પૂરી